નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે 6 માર્ગે નેશનલ હાઈવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે 6 માર્ગે નેશનલ હાઈવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. હાઈવે પર ટ્રક સહિત ભારે વાહનો માટે બીજી લેન નક્કી કરવામાં આવી છે. બીજી લેન સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાની સાથે રેન્જમાં પ્રથમ પ્રયોગ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ટ્રક ચાલકો રોકાણ કરતા હોય છે તેવા ઢાબા અને હોટલ ખાતે પોલીસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. अभी हमारा ये कार्यक्रम यहाँ से चालू हो गया, प्रोजेक्ट पूरा यहाँ से पूरे मतलब रतनपुर तक चलेगा, बराबर. बॉर्डर दिखा है ना, वहीं तक हमारे ये चलेगा. जगह जगह पर हमारी ये गाड़ियाँ घूमेगी. तीसरा वाला थर्ड लेन में चलता है, तो तीनों लेन में तीनों ट्रक चलते हैं, बराबर. उसके बाद जो पीछे से वो 4 व्हील गाड़ी आती है, बोला है अच्छा. અને પેલું આપણે રેકોર્ડિંગ એમાંથી તમને પડે ને પડે લાગે ભાઈ. હા, ડ્રાઈવ છે અત્યારે. આજ રોજ અમે વાંટડા ટોલ ટેક્સ ખાતે રોંગ રેન્જ ડ્રાઇવિંગ માટેની જે કાર્યવાહી કરેલ છે તેના સાથે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને જે ડ્રાઈવ કરેલ છે એના અંદર ટ્રાફિક પોલીસના ઇન્ટરસેપ્ટર વાહનમાંથી જે રોંગ લાઇન ડ્રાઈવમાં ચલાવતા જે વાહનો છે એમનો જે ફોટો પાડીને આપવામાં આવે છે અને અહીંયા એમને રોકીને એના માટેનું ચલણ જે છે એ આપેલ છે તથા એની સાથે સાથે એ લોકોને અમે ડ્રાઈવરોને સમજ આપેલ છે કે જેના લીધે થઈને રોંગ લાઇન ડ્રાઇવિંગના લીધે જે અકસ્માત છે એને આપણે નિવારી શકાય. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.